ગુજરાતી ગામમાં કિરાના દુકાન કેવી રીતે શરૂ કરવી? નમસ્કાર મિત્રો, શું તમે ગુજરાતી ગામમાં રહો છો અને તમારી પોતાની કિરાના દુકાન શરૂ કરવા માંગો છો? આજની આ વિડીયોમાં આપણને જાણીશું કે કેટલી સરળ રીતે તમે નાની દુકાન શરૂ કરી શકો છો અને નફો પણ કમાઈ શકો છો. વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે અંતે મળશે ખાસ ટીપ જે તમારી દુકાનને સફળ બનાવી શકે છે. દુકાન શરૂ કેવી રીતે કરવી? પ્રથમ તમને દુકાન માટે યોગ્ય જગ્યા જોઈએ. મુખ્ય રસ્તા, બજાર વિસ્તાર કે સ્કૂલ પાસે હોય તો વધુ સારું. જો તમારી પાસે પોતાનો નાનો રૂમ હોય કે તમારે ભાડે લેવું પડે. લાયસન્સ માટે શું જોઈએ? જો તમે ફૂડ આઇટમ વેચો છો તો FSSAI લાયસન્સ લેવું જોઈએ. પાર્ટ 2, માલ ક્યાંથી લાવવો? મહત્વપૂર્ણ પ્રશ્ન, માલ ક્યાંથી લાવવો? નજીકના શહેરના હોલસેલ માર્કેટ જેમ કે ભાવનગર, સુરત, અમદાવાદ ને વડોદરા, રાજકોટ. લોકલ ડિસ્ટ્રીબ્યુટર સાથે કોન્ટેક્ટ કરો. એપ્સ પણ આવી ગઈ છે જેમ કે ઉડાન, કિરાના ક્લેબ, જ્યાંથી ઘરે બેઠા માલ આવે છે. જુદી જુદી જગ્યા પરથી ભાવ મેળવીને તુલના કરો, પછી માલ ખરીદો. પાર્ટ 3, શું વેચવું અને કેવી રીતે? ગામમાં કઈ વસ્તુઓ સૌથી વધુ વેચાય છે? દાળ, ચોખા, ઘઉં, તેલ, બિસ્કિટ, ચા, પાવડર, નાસ્તા, સાબુ, પેસ્ટ, પાવડર, બાળકના સ્કૂલના સામાન. નફો વધારે કેમ રાખવો? દર હપ્તે કોઈ એક આઇટમ પર ઓફર આપો. નાની નાની કંપની ઉત્પાદકો વેચો, તેમાં નફો વધારે હોય છે. ખરીદી વધુ રાખો એટલે ભાવ ઓછો પડે. પાર્ટ 4, વિલેજ સ્પેશિયલ સક્સેસ ટીપ. ગ્રાહકો સાથે હંમેશા હસીને વાત કરો. પુરાના હિસાબ કિતાબ લખી રાખો. બાકી પછીને નહીં દેવું. સમયસર વસૂલી કરો. ગામના મેળામાં સ્ટોલ મૂકો, વધુ ઓળખાણ વધશે. તો મિત્રો, આ હતી ટુડે એસ વિડીયો, કેમ શરૂ કરશો કિરાના દુકાન તમારા ગામમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ લખજો, હું જરૂર જવાબ આપીશ. બેલ આઇકન દબાવો આમ જ ઉપયોગી વિડીયો મેળવવા માટે. મળીને નવો વિડીયો સાથે. ધન્યવાદ.